વડોદરામાંથી પસાર થતી નર્મદા સબ કેનાલમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા। સમાથી ગોરવા તરફ જતી નર્મદા સબ કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા। સબ કેનાલમાં 4 જગ્યાએ સપોર્ટિવ વોલના સ્લેબ તૂટતા પાણી ભરાશે તો દુર્ઘટના થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આટલું જ નહીં, કેનાલ આસપાસ સવારમાં લોકો મોર્નિંગ વોક કરવા પણ આવે છે। રાહદારીઓ કેનાલ પરના રસ્તેથી પસાર થાય છે ત્યારે કેનાલમાં સુરક્ષા રેલિંગ કે બેરિકેડ પણ કરવામાં નથી આવતા। ફક્ત ને ફક્ત 2 ફૂટની પેરાફીટ ઊભી કરાઈ છે, જેને લીધે અત્યાર સુધીમાં ઘણા લોકો અને પશુઓ અકસ્માતે કેનાલમાં ખાબકી ચૂક્યા છે। આટલું જ નહીં, કેનાલમાં ફેંકાતા કચરાને લીધે આસપાસના રહીશોએ દુર્ગંધ, ગંદકી અને મચ્છરના ઉપદ્રવનો પણ સતત સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો અને કોર્પોરેટરોએ તાત્કાલિક સુરક્ષા વોલ કે બેરિકેડ રેલિંગ બનાવવાની માંગ કરી છે। આ સાથે જ કેનાલની સાફ સફાઈની પણ માંગ કરી છે। સ્થાનિકોનો તો એવો પણ આરોપ છે કે અનેક રજૂઆત કરવા છતાં નિગમ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। જો કે વહેલી તકે સબ કેનાલનું સમારકામ નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી।